જવાહરભાઈ ચાવડાએ મંત્રીપદ તરીકેના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે જવાહરભાઈ ચાવડાના પરિવારજનો અહીં હાજર છે. તેમના દીકરા છે, જવાહરભાઈના પત્ની છે અને જવાહરભાઈને પુત્રવધુ પણ અહીં હાજર છે. આ ત્રણેય સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? સૌથી પહેલા શું પ્રતિક્રિયા છે આપની જવાહરભાઈની આજે શપથ ગ્રહણની પ્રક્રિયા છે તેને લઈને? જી, એવું કઈ ખ્યાલ નથી અમને. એવું હોય તો આ તો પપ્પા સીએમ સાહેબને મળવા જતા હતા, એટલે અમારી પણ ઈચ્છા હતી એમને મળવા જવાની, એટલે અમે એમને કીધું તો અમે અહીંયા આવીએ છીએ એમના ભેગા. અત્યારે એમના ભેગા જવાના છે. એક પત્ની તરીકે આપે ઘણા લાંબા સમયથી એમનો સાથ આપ્યો છે. સતત એ 3 ટર્મથી ધારાસભ્ય તરીકે તો હતા જ, પણ હવે એક મંત્રી તરીકે પણ આપ હવે એમને જોઈ શકશો. વળી પાછી જ વાત, મંત્રીની તો વાત અમને હજી પણ નથી ખબર, અત્યારે પણ નથી ખબર. અમે જેમ કીધું રાજ એમ સીએમ સાહેબને મળવા જઈએ છીએ અને બહુ જ ખુશ છે, બહુ જ ખુશ છે. એ એક નિષ્ઠાવાન કાર્યકર છે, તમે કલ્પના પણ નહીં કરી શકો. એ અમારા વિસ્તારમાં આવીને તમે જુઓ તો જ તમે સમજી શકો છો. અને અમને પૂરો વિશ્વાસ છે અને અમે શ્રદ્ધાપૂર્વક પરિવાર વતી હું કહું છું અને જવાહરભાઈ વતી કરું છું વાત કે એ ખૂબ નિષ્ઠાપૂર્વક આગળ સૌનું કામ કરશે. બિલકુલ, નિષ્ઠાવાન કોઈ નેતા હોય તો ખૂબ સારી વાત કહેવાય. આપ કેટલા ખુશ છો? પપ્પાજી ખુશ છે એટલે અમે બધા ખુશ જ છીએ. પરિવારજનોમાં ચોક્કસથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે જે રીતે સતત 3 ટર્મથી ધારાસભ્ય રહ્યા બાદ અત્યારે આ 4થી ટર્મ ચાલી રહી હતી અને ત્યારે એકાએક તેમણે પક્ષ પલટો કર્યો છે અને એવા સંજોગોમાં મંત્રીપદ તરીકેના શપથ પણ તેઓ ગ્રહણ કરવાના છે. પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.